ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મસ્ત હશો. હું પણ મસ્ત છું. ડે 3માં ગામડામાં આપણે આજ ત્રીજો દિવસ છે, તો ત્રીજા દિવસથી આપણે ચાલુ કરીએ. અને આજે અમારા ગામડામાં છે હવન, એટલે આખા દિવસનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું હવન જોડે. અત્યારે હું 6 વાગ્યા છે, ઉઠી ગઈ છું. જો અને ગામડાની સવાર કેટલી જોરદાર છે, જો બતાવું. વેઇટ, જો ગામડામાં બધું 6 વાગ્યામાં કેટલું જોરદાર છે. અને હું તમને બતાવું, 1 મિનિટ. અંદર બધા જ સૂતા છે. એ વેઇટ, જો કાકા, પપ્પા અને જેની એ બધા આ સાઈડ સૂતા છે, અને આ સાઈડ થોડો સૂતો છે. અને આપણે લોકોને હવે નાસ્તો કરી લેવાનો છે, કેમ કે ફટાફટ નાસ્તો કરીને અને પછી રેડી થવાનું છે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ. ચાલો, જો સવારમાં અમે લોકો નાસ્તો ફટાફટ કરી લઈએ છીએ. ગાંઠિયા, આલુ સેવ ને બધું. આ સાઈડ કાળી ને સામે દાદા, અને આ સાઈડ હું. ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી રેડી થઈને મળીએ. ચાલો, નાઈન આવે છે, હાથમાં રૂમાલ છે. અને જો નાઈન આવ્યો છે, પણ ટેગ કાઢ્યું નથી. બતાવે છે કે છે ને નવા કપડાં પહેર્યા છે, એટલે આંટી જોઈએ ને ટેગ કાપી આપે છે. ઉત્સાહ હે. પણ જો અત્યારે અમે લોકો ટેરેસ પર આવી ગયા છો. તમને અમારા ટેરેસ પરથી વ્યૂ બતાવું. 1 મિનિટ. જુઓ, આ એકદમ કેટલું જોરદાર સવારમાં વ્યૂ લાગે. પણ બપોરે અહીંયા આવો ને તો તમે હચોળા બળી જાઓ, એટલો તડકો હોય. બહુ એટલે બહુ તડકો હોય. જો આ મારા ટેરેસ ઉપરથી વ્યૂ જુઓ. અને સામે જો પુતળીબાનું ઘર છે, અને જો સામે મંદિર છે. ત્યાં આપણે હવનમાં જવાનું છે. મંદિર છે ને ત્યાં હવનમાં જવાનું છે. અને આ સાઈડ જો કેટલો જોરદાર વ્યૂ છે. અને અમારું ઘર છે. અને નીચે જો પપ્પા, કાકા અને એ લોકો હજી સૂતા જ છે. ચાલો, આપણે છે ને આપણે લોકો હવે ફ્રેશ થઈ જઈએ, નાહી લઈએ, અને પછી શું કહેવાય, વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો, જો ઉઠતો નથી સવારમાં. આપણે અથું ગોદડું જોતું છે, ઊંઘ આવે છે તો હુઈ જા પાછો. હોઈ જાવ છે. 5 વાગ્યા છે. વહેલા ઉઠવાની જરૂર જ નથી. ભલે તમે ઘડિયાળ ખોટું બોલે 10 વાગ્યા એમ. જો એને હે ને આંટી ઉઠાડે છે, તોય હજી ઉઠતો જ નથી. અને કાલે સાંજે કહીને સૂતો હતો કે મને 5 વાગે ઉઠાડી દેજો, વાડીએ જવાનું છે. અને આ સાઈડ જો કાકા અને હવે ભાઈગો છે. ક્યાં જવું છે? મને એમ લાગે છે આમ હે ને હોવા જતો લાગે છે. ઓલી સાઈડ વોશરૂમમાં જઈને સુઈ જાય. જોજો હમણાં. ફાઇનલી હું આ બાજુ મસ્ત રેડી થઈ ગઈ છું. જો અમારો આખો લુક છે, અને મેં મસ્ત કુર્તી પહેરી લીધું છે. અને મહેક, મમ્મી, પપ્પા બધા રેડી થઈ ગયા છે. હવે થોડી વારમાં ગામમાંથી બોલાવશે પંડિતજી, એટલે હવનમાં જવાનું છે. પહેલાં તો માટી લેવા જવાનું છે, અને બહુ બધું કામ છે અલગ અલગ. હું તમને વિડીયોમાં મારી જોડે રહેજો, હું તમને લોકોને બતાવીશ. ચાલો, અત્યારે હું તમને બતાવું કે કાળી અને મોટા પપ્પાની છોકરી હેતવી બે આવી છે, રેડી થઈ ગઈ છે. ચલો, વેઇટ. જો આ બાજુ હે ને મમ્મીની લોકો રેડી થઈ ગયા છે, અને આ સાઈડ જો પપ્પાએ રેડી થઈ ગયા છે ધોતી વોતી પહેરીને. અને આ બાજુ જો કાળી, હેતવી ને કૃષિલ ત્રણે બેઠા છે. કાળી તો હજી હવન ચાલુ નથી થયો, ત્યાં થાકી ગઈ છે બાયલી. અને હેતવી ને એ બધા બેઠા છે. નાયો નથી, હાથ પગ ધોઈને માથામાં પાણી નાખીને સીધો બહાર નીકળી ગયો છે નાયા વગરનો. સાબિતીમાં કૃષિલ છે, મહેક છે ને હેતવી છે. નાયો નથી ને અર્થું નથી નાયો. મેં તો મેકઅપ નથી કર્યો, જો તોય તે ગેસના બાટલા ચાવી જો, ચાવી કેવી છે આમ જો, યુનિક ચાવી. જો હવે લોકો અમે માટી લેવા જઈએ છીએ. જો આ સાઈડ મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે. જો મમ્મી, મોટા બા, મોટા મમ્મી, આંટી હારે લઈને જાવી છે, એટલે ત્યાં તરસ લાગે ને તો પ્રોબ્લેમ ન આવે. હવે ફટાફટ હે ને હવનની જગ્યાએ જઈને તમને બતાવું. ચાલો, જો અમારા ગામનું રામ મંદિર છે. આજે અહીંયા હે ને હવન છે. જો આ રામજી મંદિર કહેવાય અમારા ગામનું, અને આ સાઈડ હવન ચાલે છે. જો આ બાજુ મમ્મી, પપ્પા અને આ લોકો બધા બેસી ગયા છે. આ સાઈડ પહેલાં પૂજા થઈ જશે, અને પછી હવનમાં બેસવાનું છે. એ પહેલાં એક પૂજા થશે, પૂજા કરે છે અહીંયા.
મંગલાયસ્તનો હરિ સ્વસ્તિ સ્તુયા વિનાશખ્યાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયાનિત્ય. જો મમ્મી અને પપ્પા હવે સ્નાન કરવા જાય છે કેમ કે શુદ્ધિકરણ બહુ જરૂરી છે. અને આ સાઈડ છે ને અમે દૂધની બાટલી લેવા જઈએ છીએ કેમ કે ગોરદાદા છે ને એને આપણે ચા બનાવી દેવાની છે એટલે ફટાફટ દૂધની બાટલી લઈએ. અને મમ્મીને એ લોકો સ્નાન કરી લે એટલે 9 સાડા 9 છે ને હવન ચાલુ થશે. હું તમને બતાવું ચલો. અને એ પહેલાં જો ટાઈમ રહેશે ને તો અમે લોકો ફોટો પાડવા જાશું હવેલીએ. ત્યાં જઈએ ચલો. જો ઘરે જાવશું બાયું હે ને ખીખી ખીખી કરે છે, ગપ્પા મારે છે ને વાતું કરે છે. આમ જો મારી મમ્મી જો ખેતીની વાત થાય છે. કાકાની ની લોકોને બહુ ગમી ગયું છે. જો દેશમાં કાંઈ ન થાય એવું કહે છે. એમ નહીં, આમ રોગ કાંઈ ન થાય, પગ બધું આમ સારું થઈ જાય એમ. એટલે જીગા કાકા વિચારે છે કે ઘર લઈને અહીંયા વહી આવે 50 વીઘા જમીન રાખીને કપાસ બપાસ ને જે છે એ બધું વાવશે અને એવું કરશે. અને અહીંયા કંઈક પોતાનો બિઝનેસ ચાલુ કરશે. તો આ સાઈડ યજ્ઞની તૈયારી થઈ ગઈ છે. અને આ સાઈડ જો સામે ભગવાનને બધું બેસાડી દીધા છે. અને આ સાઈડ હમણાં હવન કુંડ ચાલુ કરશે. અને આ સાઈડ પંડિતજી બેસી ગયા છે. જો મમ્મી ને એ લોકો રેડી થઈ ગયા છે અહીંયા. અને હવે જવાનું છે માટી ભરવા. એટલે અમે લોકો માટી ભરવા જઈએ છીએ હમણાં. હાલ જો અમે લોકો ઈંઢોણી ભૂલી ગયા છીએ તો અહીંયા ઈંઢોણી લેવા આવ્યા છે. એ કોનું કરશે મને નથી ખબર. હું ગામમાં હે ને પહેલાં આવતી. જો આ લોકો ભાઈ ભેંસે છે, જો ભેંસ ને એવું બધું છે. જો અમે લોકો હવે છે ને જવાના છીએ માટી લેવા. હું મમ્મી આંટી અને હેતવીન અમે લોકો બધા જાણે પહેલાં અહીંયાથી ઈંઢોણી લઈ લઈએ પછી. તો આ સાઈડ છે ને માટી લેવા જઈએ છે હવે. તો આ બધાને જોડે હું પણ છું. જો અત્યારે અમે લોકો છે ને વાડીએ જઈએ છીએ માટી લેવા માટે કેમ કે હવનમાં માટીની જરૂર છે. એનો યુઝ શું થાય એ મને આઈડિયા નથી પણ અત્યારે માટી હા શુકનની માટી હોય એ લેવા જઈએ છીએ અમે લોકો. તો સામે વાડીએ જઈએ છીએ. વાડી કોકની જોરદાર છે. આ સાઈડની વાડી તો મેં પહેલી વાર જોઈ છે. જઈએ હવે. જો માટીને એવું ખોદે છે અહીંયાથી માટી લેવાની છે. સામેની સાઈડ પેલા અંકલ છે અને એ અને મોટા પપ્પા માટી ખોદે છે. અને પછી ત્યાં મમ્મી શુકનની માટી લેશે. ત્યાં સાથીઓ ને એવું બધું કરશે અને જમીનની થોડીક પૂજા કરશે. અને જો હમણાં હવે મમ્મી છે ને અહીંયા સાથીઓ અને એવું બધું કરશે. અને શકુનની 3 ઢગલા માટી ને એવું બધું લેશે. પછી માટી લઈને આપણે હવન કુંડમાં જો માટી લઈ લીધી છે. હવે જાય છે. હવે જો અહીંયા છે ને 3 કુંવારી કન્યાઓ છે જેને માટી લઈ જવાની છે. એટલે હું અને એક નાની મારી જોડે ઢીંગલી છે. અમે બેએ માટી લઈ લીધી છે. અને આ સાઈડ જો અમે બધા હવે માટી હવન કુંડમાં લઈ જાય છે. પણ એટલો કાળો તડકો છે આ કોઈ આવતું નથી. આ બાજુ પંડિતજી મંત્ર બોલે છે ને પછી આપણે માટી એને અર્પણ કરવાની છે હવન. અને આ બાજુ પંડિતજી નાડા છડી બાંધી દે છે. અને હવન કરવા માટેની જે પહેલાં બધા ભગવાનની પૂજા ને એ કરવાનું હોય છે પૂજા વિધિ ચાલુ કરી દીધી છે. અને કૌશિક મહારાજ છે અમારા ગામના પંડિતજી છે. અહીંયા બધાને મસ્ત તિલક લગાવી આપે છે. અહીંયા જો અમને બધાને તિલક લગાવી દીધું છે. મમ્મી પપ્પા મને આંટી કાળી બધાને જો વેઇટ. અને આ તિલક એટલું મસ્ત લાગે ને. બધા તિલક કરતાં મને હે ને આ તિલક મને બહુ જ ગમે. પછી અહીંયા અમને હે ને ગરમીમાં સેવા કરે છે. આ લોકો હે ને વરિયાળીનું શરબત આપે છે કેમ કે બહુ તડકો છે ને બહુ ગરમી છે એટલે. અને આ બાજુ ચાલુ કરી દીધું છે પંડિતજી. જો હવે અમારે જવાનું જ બધાને મહાદેવજીના મંદિરે અભિષેક કરવા માટે. અને આ બાજુ મેં ફૂલ લઈ લીધા છે. અને હવે હું મમ્મી અમે બધા છે ને મહાદેવજીના મંદિરે અભિષેક કરવા માટે જઈએ છીએ. ત્યાં જઈને બતાવું છું. જો અમારું પાલેશ્વર મહાદેવનું મંદિર છે સામે. ત્યાં જઈએ ચલો. જો આ પાલેશ્વર મહાદેવજીનું મંદિર છે અમારું.
ગયા વર્ષે જ નવું બન્યું છે. જો અહીંયા અભિષેક કરવાનો છે મહાદેવજીનું. અંદર જઈએ ચાલો. જો આ સાઈડ મંદિરે પહોંચી ગયા છે, પૂજા ચાલુ થઈ ગઈ છે અને અહીંયા મને ભગવાનનું કામ આપ્યું છે. એટલે મારા નસીબ ભાગ્ય બહુ સારા કહેવાય કે હું ભગવાનના પૂજાના કામમાં આવું. અહીંયા દીવા અને દિવેટ ને બધું મસ્ત અહીંયા ડેકોરેશન કરવાનું છે એટલે એ બનાવું છું. અને આ બાજુ મેં આ દીવોને તો ડેકોરેશન કરી નાખ્યું છે, લગાવી દીધું. અને આ બાજુ પપ્પાને એ લોકો શિવજીના રુદ્રાભિષેક માટે બેસી ગયા છે. આ સાઈડ રુદ્રાભિષેક ને બધું ચાલુ થઈ ગયું છે. અને એ પછી એ પૂજા થઈ ગઈ એટલે અહીંયા શિવજીને ખાલી જેન્ટ્સ લોકોએ પૂજા કરવાની હતી. તો પપ્પા અને આ બે અંકલ કોઈ છે ગામના જ છે, એ લોકોએ આ સાઈડ પૂજા ને એવું બધું કરી લીધું. ને આ બાજુ જો અમારે ગામની બાયું નાચી પડી. જો આ છે ને અમારા પાલેશ્વર મહાદેવનું મંદિર છે. એમાં આ મહાદેવજી બિરાજમાન છે. પછી આ સાઈડ હનુમાન દાદા બિરાજમાન છે. જો આ સાઈડ હનુમાનજી છે, ત્યાં ઉપર રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતા માતા છે. અને આ સાઈડ જો માતાજી બિરાજમાન છે. આ માતાજી છે આ સાઈડ. અને પેલી સાઈડ રામદેવજી છે. જો આ સાઈડ જો રામદેવ પીર છે અને આ બીચ છે એટલે આ બધું ડેકોરેશન એ રીતે કરેલું છે. જો પાલેશ્વર મહાદેવ મંદિરની જીર્ણોદ્ધારના દાતાશ્રીની યાદી છે. એમાં ક્યાં અમારું નામ છે આર્યું 19 નંબર. મારા બાનું નામ છે ધવલબેન જીવરાજભાઈ વઘાસિયા. જો આખું પાલેશ્વર મહાદેવનું અમારું મંદિર છે, જે હમણાં મેં તમને બતાવ્યું ને એ. અને સામેની સાઈડ અમારો બંગલો છે. જો આનું રિઝલ્ટ આવી ગયું છે. કેટલા ટકા આવ્યા? ખોટું બોલમાં કેટલા આવ્યા ને? 52 આવ્યા છે ને. બધાને કોંગ્રેચ્યુલેશન કહી દો, કેમ કે આને 52% આવ્યા છે. હીરામાં જવાનું છે 52% આવ્યા છે એટલે હીરામાં વહી જવાનો છે મારો ભાઈ. સહસ્ત્ર નામને ગુરુઢાય હસવદે સહસ્ત્ર કોટી ઉદા દદા પતકદે. એ ત્રણેય ધડ ઉપર પતરાવી દો, ત્રણેય ઉપર પતરાવો બસ. જો આ બાજુ હવે ખાવાનું આપે છે અમને. પેટનો ખાડો પૂરી લઈ, કેમ કે લાગી છે બહુ ભૂખ. એટલે આ બાજુ હું આ જાડિયાની બહુ ભૂખ લાગી છે, કાળીની બહુ ભૂખ લાગી છે. મસ્ત કેરીનો રસ ને ખમણ ને મગનું શાક ને એવું બધું છે, તો ફટાફટ ખાઈ લઈએ. જો અમારી થાળી આવી ગઈ છે, હવે અમે લોકો ખાઈ લઈએ. કાળીની થાળી. મારી મમ્મી આવી ગયા છે, સાડી ચેન્જ કરી લીધી છે અને ઉપવાસ હતો એટલે એને જમી લીધું છે, ફરાર કરી લીધું છે. હવે થોડીક વાર પછી જાહે. અને આ ઝાડીઓ જો અમારા આંબાની કેરી છે, એ ખાઈ જાય. તાર પગ આ ઘોરે ખાઈ. આ બાજુ જો ઝાડીઓ છે ને અમારા આંબાની. જો ગરમી બહુ હતી એટલે મેં પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે, કેમ કે મેં જે કુર્તી પહેરી હતી બહુ કવડ જતી વાગતી હતી અને ગરમી બહુ થતી હતી એટલે મેં પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. અને હવે આપણે થોડીક વાર આરામ કરશું અને બધા શું 2 તો વાગી જ ગયા છે. 2:30 વાગે આજુબાજુ આપણે હવનમાં જઈશું. ચલો. જો બપોર વચાડે બહુ તડકો છે અને હું કાળી અને હેતવી અમે ત્રણેય આવી ગયા છીએ હવનમાં. જો જઈએ દેવી ઘોડિયાર માતાજી, મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી. જો આ બાજુ અમને છે ને બહુ એટલે બહુ તડકો લાગતો હતો એટલે અમે અહીંયા થમ્સઅપ પીવા આવી ગયા છીએ. અહીંયા ઓનલી ખાવા પીવાનું જ છે. શું કેવું તારું? પીવાનું કેમ કે પાણી અમે આખો દિવસ કેટલું પીએ છીએ ને ક્યાં જાય છે અમને નથી ખબર, એટલે ઓનલી ખાલી પીવાનું જ છે. આ થમ્સઅપ પીવા બહુ એટલે બહુ તડકો છે. અહીંયા તમે આવો ને તો તમે કાળા હોય તો ડબલ કાળા થાવ, અને ડબલ કાળા હોય તો ટ્રિપલ કાળા થાવ, અને ટ્રિપલ કાળા હોય તો એકદમ અય્યર જ બની જાવ તમે. એટલે હું ડબલ કાળા
હું કાળી છું તો ડબલ सारी उम्र मैं जो कर जबड़े रे हाँ હવે જો હવન પૂરો થવાનો છે અને આ હવે બીડું આપણે હોમવાનું છે એટલે અહીંયા બીડું હોમે છે જો બધા સાંભળો નાગનાયસે હરિહરા દિબિરાભ્ય પ્યારા ફાઇનલી બીડું હોમાઈ ગયું છે હવન પૂરો થયો છે અને અહીંયા મમ્મી પપ્પાને એ લોકો બધા જે હવનમાં બેસેલા હતા એ બધા પ્રદક્ષિણા કરે છે હવન કુંડની અને હવે ધજા ચડાવવાની છે માટે હવન ને બધું રાખેલું હતું જો ધજા ચડી ગઈ છે જોરદારની નદી ચડાવે છે જો આ હનુમાન દાદાની ધજા છે અને સામે રામ ભગવાનની ધજા છે અને જો આ હવનમાં જવા માટેની એન્ટ્રી ગેટ છે અને આજે તો અમારા ગામમાં છે ને જમવાનું છે તમારા લોકોને જમવું હોય ને તો આવી જાજો રામધુમાળો બનશે જમવું હોય તો તમે બધા આવી જાજો અને સાંજે ગરબા પણ છે એનો વિડીયો પણ હું તમને બતાવીશ જો આપણે લોકો ગામડે આવીએ અને ગોલા ન ખાઈએ એવું બને જ નહીં હવન પૂરો થઈ ગયો છે હવે અમે લોકો છે ને અહીંયા ગામમાં ગોલા ખાવા આવ્યા છીએ જો આ ભાઈ છે એ ગોલા બનાવે છે મસ્તીના અને કલર ખાલી 4 હોય પણ તોય ખાવાની છે ને બહુ મજા આવે જો અમારા લોકોનો ગોલો આવી ગયો છે અને હવે લોકો અમે હે ને ગોલા ખાતા ખાતા ઘરે જઈએ છીએ ને પછી હે ને જેને ખાવા છે ને ઘરેથી અમે મોકલશું જો આ બાજુ કાળી ગોલો ખાતી આવે છે અને આ બાજુ જો હેતવી ગોલો ખાતી આવે છે હા પૂરું થઈ ગયું હા બધે બાયું ને બધા છે હા તો આપણે ઘરે ગોલા ખાતા ખાતા જાવી ફટાફટ પછી જો મન થાય તો પાછો ગોલો ખાવા આવશું અને ગામના છોકરા મને એવી રીતે જોવે છે કેમ કે પહેલી વાર છે ને વ્લોગર જોવે સમજ્યા કેમ કે ગામમાં લોકોને ખબર ન હોય ને એકચ્યુઅલી હું બહુ મોટી વ્લોગર બની ગઈ છું જો અમે લોકો મસ્ત ફ્રેશ થઈને ટેરેસ પર આવ્યા છીએ અમારે અહીંયા ફોટોગ્રાફી કરવાની છે ફોટો પાડવાના છે જો આ સાઈડ ફોટો પાડવાનું ચાલુ થઈ ગયું ને આ સાડીઓ જ્યારે હોય ને ત્યારે આલુ સેવ બાલુ સેવ ને એવું ખાખાસ કરતો હોય અને આ લોકો જો ફોટો પાડે એ જો હું થોડાક 5-6 ફોટો પાડી લો પોસ્ટિંગ માટે ચાલો અને પછી ગામ ધુવાડો બનશે એટલે આપણે ગામમાં જમવા જવાનું છે ત્યાં જાશું ઓકે ગાઈઝ તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ આપણે નેક્સ્ટ બીજા વ્લોગમાં અને જો તમને આજનો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા જો મારા વિડીયોઝ તમને ગમતા હોય તો શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ